दर्शक मित्रों, स्वागत है आप सौનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ત્યારે મિત્રો, હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે। ભારતની દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો બનાસકાંઠામાં પ્રારંભ થયો છે। जी हाँ मित्रों, आप सौने जणावता आनंद थाय छे कि आंतरराष्ट्रीय और आंतरराज्य सरहदी विस्तार एवं बाबर तालुकाना अबाड़ा गामे કેટલાક વર્ષથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે ગૌધન જતન માટે ગોપાલકો પાસેથી પ્રોત્સાહન આપવા માટે 5 રૂપિયા લીટર ભાવે ગૌમૂત્ર પશુપાલકો પાસેથી જ્યારે ખરીદીની એક નાનકડી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો, તેમણે આ ગૌમૂત્રમાંથી ધનભૂમિ નામની પ્રવાહી દવા બનાવીને ખેડૂતોને ખેત પેદાશો માટે આપવામાં આવી હતી। જો કે મિત્રો, આનું સારું પરિણામ મળતા અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા હતા। ત્યારે મિત્રો, હવે આ 1500 લીટર ગૌમૂત્ર પ્રવાહી જેવું ખાતર બનાવતા યુનિટ સામે ગોપાલકો વધુમાં વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે ડેરી બનાવવામાં આવી છે। મિત્રો, આ ડેરીનું હવે શંકરભાઈ ચૌધરીના હસ્તે ગઈકાલે મિત્રો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, अन्य मोटा समाचारनी वात करवामां आवे तो मित्रों, हवे खेडूतो माटे नवी योजना, जी हाँ मित्रों, हवे खेडूत सारथी योजनानी शरूआत करवामां आवी छे। त्यारे मित्रों, वात करवामां आवे तो आ योजनानी तो केंद्र सरकारे पीएम फसल बीमा योजना साथे डिजिटल मोडमां विविध वीमा उत्पादनों अने सेवाओं पूरी पाडवा माटे सारथी पोर्टल शरू कर्युं છે। મિત્રો, વાત કરવામાં આવે તો કિસાન રક્ષક પોર્ટલ હેઠળ મિત્રો 14,447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે। તો મિત્રો, હવે વાત કરવામાં આવે તો હેલ્પલાઇન નંબરની ખેડૂતો તેનાથી પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી આ નંબર 14,447 નંબર ડાયલ કરીને મેળવી શકે છે, જેને સરકાર દ્વારા ખેડૂત સારથી યોજના શરૂ કરવામાં આવી તેવું નામ આપવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે અમદાવાદ બન્યું વાયુ પ્રદૂષણ વધ્યું। जी हाँ મિત્રો, દેશની રાજધાની દિલ્હીની જેમ હવે ગુજરાતના શહેરોમાં પણ વાયુ પ્રદૂષણને લઈને ધીમે ધીમે મિત્રો ગેસનો પ્રવાહ વધવા લાગ્યો છે। મિત્રો, વાયુમાં પ્રદૂષણ જોઈને મિત્રો સૌ કોઈ જ્યારે બીમાર પડતા હોય છે, ત્યારે મિત્રો ખાનગી વાયુ ગુણવત્તા સૂચાંક જાહેર કરતી એજન્સીના મતે શનિવારે ગુજરાત કેમિકલ ઝોન ગણાતા અંકલેશ્વરમાં 162 એક્યુઆર નોંધાયો છે। મિત્રો, એક્યુઆર એવી વસ્તુ છે જે હવાની ગુણવત્તા બતાવે છે કે કેટલી જે કહેવાય ને કે સાફ હવા છે તેની। ત્યારે મિત્રો, વાત કરવામાં આવે તો જે સૌથી વધુ નોંધાયો તો અંકલેશ્વરમાં। ત્યારે મિત્રો, હવે તે પછી બીજા નંબરે અમદાવાદ શહેર આવે છે, જ્યાં વાયુ ગુણવત્તા સૂચાંક અને છેલ્લી શ્રેણીમાં એટલે કે 160 દર્શાવાયો છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, अन्य मोटा समाचारनी वात करवामां आवे तो मित्रों, हवे तलना भावमां भुक्का बोलावती तेजी। जी हाँ मित्रों, बात करवामां आवे तो सफेद तलना भावनी बात करिए तो मित्रों गई काले तारीख 18/11/2024 ने रोज मार्केट यार्ड में सफेद तलना बजार भाव रुपया 2000 थी 2725 सुधीना बोलाया था। मित्रों, જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા 1900 થી રૂપિયા 2851 સુધીના બોલાયા હતા, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે કિસાન ક્રેડિટ કાર્ડ પર 5 લાખ રૂપિયાની લોન। जी हाँ મિત્રો, વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પર મળશે રૂપિયા 5 લાખની લોન। जी हाँ મિત્રો, સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખ રૂપિયાથી વધારીને કેન્દ્ર સરકારે 1998માં જે યોજના શરૂ કરી હતી, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરાવવાનો છે। મિત્રો, ક્યારે હાલના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। ત્યારે મિત્રો બજેટ 2024ના આ રકમ વધીને 5 લાખ રૂપિયા સુધીની થઈ શકે છે તેવા મિત્રો સમાચાર મળ્યા હતા। ત્યારે મિત્રો આ રકમ વધારીને 5 લાખ કરી શકે છે। મિત્રો, વાત કરવામાં આવે તો આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે તેવું પણ મિત્રો હાલમાં સૂત્રોના હવાલે ખબર મળી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે।